આ ઘરની અંદરનું વાતાવરણ છે ને મને બરાબર નથી લાગતું હો. રોજની મગજમારી. આજે તો મારે બધાને સરખા કરી દેવા છે. બધા જ જાણે હેતલ પાછળ પડ. સાચી વાત છે મમ્મી. હા, તમે જે બોલી રહ્યા છો ને એ બધું જ મેં સાંભળ્યું કે ઘરનું વાતાવરણ દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. ઘરમાં ઝઘડા વધી ગયા છે. હા, એનું કારણ કોણ? તમે લોકો. અમે લોકો નહીં, પણ મારી વાલી બેન જ્યારથી એ ઘરે પાછી આવી છે ને ત્યારથી જ ઘરમાં ઝઘડા વધ્યા છે. મમ્મી, બેનને ત્યાં ફાવતું જ નહોતું તો લગ્ન શું કામ કર્યા એણે ત્યાં? ભૂલ થઈ ગઈ. હા, ભૂલ થઈ ગઈ. અમને એમ હતું કે જે દિવસના આપણને ચાંદ તારા બતાવ્યા છે ને એ રાત્રે પણ દેખાશે, પણ એવું ના થયું. હા, પેલા કહે ને કે ધોળા દિવસે સપના બતાવ્યા કે વાહ જુઓ જુઓ કેવી રંગીન દુનિયા છે. પછી ખબર પડી કે મારી દીકરીની દુનિયામાં તો અંધકાર છવાઈ ગયો છે, એની દુનિયા તો ઉજળી ગઈ છે, એની દુનિયામાં કંઈ રાખ્યું જ નથી. કરવું તો કરવું શું માણસે? જો મમ્મી, એની દુનિયા રંગીન જ છે, પણ રંગીન રીતે માણે ને તો ઓલું કહેવાય છે ને કે માણસને તો મળ્યું જ છે લાખનું, પણ એને લાખનું કરીને રાખવું નથી, એને તો ખાખનું કરી નાખવું છે. બરાબર છે. હા, બરાબર છે. ખાખનું કરી નાખવું છે. કાંઈ ખાખનું નથી કર્યું. મારી દીકરી ત્યાં કેટલી દુઃખી થાય છે, રોજ રાત દિવસ એની પર કેટલી જાતના દુઃખના પહાડ તૂટે છે. એ તો બિચારી એનું જ મન જાણતું હશે. તમને લોકોને શું ખબર? સરસ સરસ, ખૂબ સરસ. હા મમ્મી, મને ખબર છે. હું ગયો છું બેનના ઘરે. હા, બેનના પ્રશ્નો પણ કેવા હોય ને, ઘણી વાર તો એવું થાય કે આના કરતાં તો નાના છોકરાઓના પ્રશ્નો સારા. બરાબર છે. એક તો બિચારાને રૂમ રસોડું છે અને ત્યાં ઘરનું કામ પણ ઓછું છે, છતાં શું કે મને ત્યાં ઘરનું કામ વધી જાય છે અને બધું કામ મારી પાસે જ કરાવે છે. બીજી વાત તો કે મને ક્યાંય લઈ જતા નથી, આ ફરવા જતા નથી અને હંમેશા મારી સાસુ મને મેણાટોણા મારે છે. પણ આપણામાં જ ખામી હોય તો સામેવાળો વ્યક્તિ તમને ના કહે તો શું થાય? મને તો એમ લાગે છે કે તને તારી બેનના અંદર ખામી જોવાની જ મળી ગઈ છે. તને એના ગુણ દેખાતા જ નથી. તારી બેન ત્યાં દુઃખી છે, પારકા કરે છે, તો બેનને સાથ આપવાની જગ્યાએ તું શું કરી રહ્યો છે? હા, એની વિરુદ્ધમાં ચાલી રહ્યો છે. કારણ કે હું મારી બેનને બહુ સારી રીતે ઓળખું છું અને મારા જીજાજીને પણ બહુ સારી રીતે ઓળખું છું. અરે ભગવાનનું માણસ છે. હા, એ ભગવાનના માણસ છે. તો શું મારી દીકરીને મેં સંસ્કાર નથી આપ્યા? એને બધી રીતે રહેતા આવડે છે, પણ એ લોકોને મારી દીકરીને દુઃખી જ કરવી છે, બીજું કંઈ કરવું જ નથી. જોયું તે જે દિવસથી પાણીને ગઈ બિચારી એ સુખનો સૂરજ જ નથી જોયો. સાચી વાત છે તમારી. ક્યાંથી જોવે? કારણ કે પોતાના કર્યા જેવા હોય તો પછી કોઈ દિવસ ના. મારી દીકરીના કર્મ સારા છે. હા, એનો વહીવટ તારે કરવાની જરૂર નથી. તું તારું સંભાળ ને તો બહુ છે. હા, અને તમારા જેવા મમ્મી મળી જાય ને પછી તો દીકરી સાસરે શોભે જ નહીં કોઈ દિવસ, કારણ કે ઘરે જ પાછી આવે. હા, મારી દીકરીમાં જ અવગુણ દેખાય છે. એમ કે ને કે અહીંયા આવી છે તો તને ભારે પડે છે, પણ એ તારું નથી ખાતી. હા, તારા પપ્પા કમાય છે, એનું ખાય છે. મને છે ને મારી બેન ભારે નથી પડતી. કદાચ ને મારી બેનને આખી જિંદગી સાચવવી પડે ને તો પણ મને પોસાય છે. એ તો દેખાય જ છે ને. હા, એ તો દેખાય જ છે કેટલું પોસાય છે. મમ્મી, પોતાના સંતાનોને છે ને સારા વિચારો આપવા જોઈએ, સારા સંસ્કાર આપવા જોઈએ કે કાલ સવારે પોતાના સાસરામાં કંઈક થયું હોય ને તો ત્યાં સમજે, ના કે લબાશા ભરીને ઘરે. બરાબર છે. હા, મેં તો મારી દીકરીને સંસ્કાર આપ્યા જ નથી. તારા બાળક આવે ને એને તું આપજે. હો, ખોબા ભરીને સંસ્કાર આપજે. દોઢ ડાયો બનતો. હા, કેમ આપણા ઘરમાં દામિની બહુ સુખી છે ને મારી હેતલ ત્યાં દુઃખી છે? કારણ કે દામિની છે ને એ સમજીને ઘરમાં રહી છે. બાકી તમે પણ કંઈ કહેવામાં અને કરવામાં ઓછું નથી મેલતા, મને ખબર છે મમ્મી. ઓહો, એટલે દામિની અહીંયા સમજી વિચારીને રહે છે અને મારી દીકરી ત્યાં સમજીને નથી રહેતી એમ? અને હું કહેવામાં બાકી રાખું? તારી બાયડીનો જીબડો પણ છે ને કે બત્રી દાંતની વચ્ચે રહે એવો નથી. એ તો પછી આપણે શરૂઆત કરો તો પછી સામેવાળો વ્યક્તિ પણ સાંભળીને જ રહી ને. હા, બરાબર છે. બધી વસ્તુમાં વાંક તું માનો અને બેનનો કાઢ. બરાબર, બાકી આખી દુનિયા સારી છે. તું શું કામ વહીવટ કરે છે? હું ને તારા પપ્પા જીવીએ છીએ, હેતલનો વહીવટ અમે કરી લઈશું. તારે આમાં ફિકર ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. એ સારું, મને છે ને કોઈ વહીવટ કરવાનો શોખ પણ નથી થતો. આ તો મારી બેન છે, એનું દાજે છે ને એટલે કહું છું. હા, દાજતું નથી, પણ અહીંયા આવીને પડી છે ને તો એમ છે કે બેન આવીને પડી છે, ખર્ચા ડબલ થઈ જશે એની ચિંતા છે. ખર્ચા કાંઈ ડબલ નહીં થઈ જાય અને એને છે ને અહીંયા નહીં તો બીજે સાસરે જ મોકલવાની છે, કે ઘરમાં નથી રાખવાની. અને બીજી જગ્યાએ એને પાટલે બેસાડીને એની પૂજા કરશે એવું સાસરું મળે એવું કંઈ નક્કી છે? વાહ, ત્યાં અત્યારે દુઃખી છે એ વસ્તુ નથી જોવાતી તારાથી, અને વાત કરે છે કે એને પાટલે બેસાડીને એની પૂજા કરશે.
રહેવા દે ને, તું તારું કામ કર ને આ બાબતમાં આ વિષય પર મારી સાથે કોઈ ચર્ચા કરવા નહીં આવતો. એ સારું, નહીં કરું. હા, તો મારી મતી મરી ગઈ હતી ને, તો મને થયું કે તમને કહું તો તમે બેનને સમજાવો અને પાછી મોકલો. જોઈને ચાલો, એક્સિડન્ટ થઈ જશે. હું કે તું જોઈને ચાલતી હોય તો સોરી, ક્યાં ગયા હતા? ફિનાઇલની ગોળી લેવા. થયું કે ફિનાઇલની ગોળી પી અને જતો રહો. તે ન લાવી ફિનાઇલની ગોળી? નસીબ ખરાબ ને. મારા નસીબ એટલા ખરાબ છે ને કે વાત પૂછમાં. એકવાર છે ને ટ્રેનના પાટા ઉપર સુવા ગયો હતો તો બાજુના પાટા ઉપરથી ગાડી જતી રહી. તમારા માટે છે ને એક ગુડ ન્યૂઝ છે ને એક બેડ ન્યૂઝ છે. હા બોલો, શું ગુડ ન્યૂઝ છે? આજ સુધી જિંદગીમાં કોઈ દિવસ કઈ ગુડ ન્યૂઝ આવી જ નથી. એક તું છો જે સમજે છે, બાકી તારી સિવાય બીજી એકેય ગુડ ન્યૂઝ નથી મારી માટે. તો ગુડ ન્યૂઝ એ છે કે ફિનાઇલની ગોળી છે ને ઘરમાં જ છે. હા, અને સરસ. બેડ ન્યૂઝ એ છે કે હું તમને નહીં આપું. એ સારું, નહીં આપતી. જુઓ, શું કામ તમારે ફિનાઇલની ગોળી પીવી હતી? આવું બધું ન વિચારવાનું હોય. હું શું કહું છું, હા, તમે મમ્મી સાથે શું કામ માથાકૂટ કરો છો? આવું સાંભળતી હતી તમે અને મમ્મી જે રકચક કરતા હતા ને, તમારે છે ને મમ્મીને કંઈ નહીં કહેવાનું. શું કામ ના કહું? સાચું કહું ને તો મારી જ મતી મરી ગઈ છે. હા, બેનનું ને બધાનું વિચારું છું ને એમાં જ હેરાન થાઉં છું. એટલે જ કહું છું, વિચારવાનું બંધ કરી દો. આ તમે છે ને મમ્મીની સામે બેનબાની સામે જાઓ ને એટલે તમારું મગજ છે ને સાવ બંધ કરી દેવાનું, બ્લેન્ક. એટલે ના તો તમારે કોઈની સાથે કંઈ બોલવું પડે કે ના તો કોઈને કંઈ કહેવું પડે. પણ એ લોકો ઉકાળા કરાવે એનું શું? હા, આ લોકો છે ને હાથી જતો હોય ને તો ત્યાં એની પૂંછડી ખેંચી આવે ને એમાંના છે. હા, જો મારી વાત સાંભળ. મને થયું કે બિચારી બેન આપણા ઘરમાં ખોટી દુખી થાય. ચારી બેન? જો કે બિચારી છે નહીં હા. પણ મેં પ્રેમથી લગાડી દીધું બિચારી. હા, આપણા ઘરમાં ખોટી દુખી થાય. આપણા ઘરમાં એમને જલસા ને જલસા જ છે, કાંઈ દુઃખી નથી થતા. એમની સાસરીમાં એમને દુઃખ હતું એવું એ કહે છે, પણ મને તો ખબર છે ને ત્યાં સુધી બેનબાને અહીંયા દુઃખ નથી અને ત્યાં દુઃખ નથી. મને ખબર જ છે કે આ અમારા જીજાજી છે ને એ તો ભગવાનનું માણસ છે. એકદમ શાંતિ છે એના ઘરમાં. પણ કહેવાય ને કે આ મળ્યું હોય ને તો શાંતિથી રહેતા ન આવડે. એટલા માટે મમ્મીને કહેતો હતો કે તું મમ્મી બેનને સમજાવ અને પાછી સાસરે મોકલ. તો નહીં, એને તો મને જ સંભળાવી દેવું છે. એટલે જ તો આ તમે ગમે એટલું કહેશો ને મમ્મીને એમની દીકરી સાચી લાગશે. એટલે મમ્મીને છે ને બેનબાનું કંઈ નહીં કહેવાનું. અને તમે શું કામ લોહી ઉકાળા કરો છો? આમ જોવો તો તમારા વાળ કેટલા પતલા થઈ ગયા છે. મેં છે ને નેટ ઉપર જોયું હતું કે વધારે લોહી ઉકાળા કરીએ, ટેન્શન લે ને તો હેરફોલ થઈ જાય. ટકલા થઈ જશો તો કેવા લાગશો? તને ટકલાની પડી છે? અહીંયા મારી જિંદગી રમણ ભમણ થઈ ગઈ છે ને તને ટકલાની પડી છે? તો શું કરવું છે તમારે મને કહો. સાચું કહું ને તો મારા ઘરમાં મને એટલા મસ્ત સદસ્યો ભટકાણા છે ને કે એકના વખાણ કરું ને તો એક ખૂટે. હા, મારો ભાઈ કે ને કે ભાંડા 32 લખણા હોય એવો જ છે. આ જો કે બાડો નથી, લંગડો છે, પણ શાંતિ તો એને નથી. એને બોલવા તો બહુ જોઈએ, કરવું તો કાંઈ હોય નહીં. હા, એ વાત તો છે. આ તમારા ભાઈ બેન તમે બધા સરખા જ છો. તમે નહીં એટલે તમારા મમ્મી, તમારો ભાઈ, તમારી બેન, આ બધાને બધા ઉપરથી લખાવીને આવ્યા હતા કે આવીને નીચે આપણને બધાને હેરાન કરવાના? એ પણ મારા જ નસીબમાં લખ્યા હતા બધા. ઓલા કહેવાય ને કે ભગવાને એકથી એક નમૂના મારા જ નસીબમાં ભટકાવી દીધા. જુઓ, તમે શાંત થઈ જાઓ, ગુસ્સો ના કરતા. હા, અને આવા બધા છે ને મરવા બરવાના વિચાર નહીં કરવાના. અને મરે આપણા દુશ્મન, જેને મરવું હોય ને એ મરે. આપણે કોઈને કાંઈ કહેવાનું નથી ને કાંઈ મરવાનું થતું નથી. મારું તો વિચાર કરો, હું સફેદ સાડીમાં કેવી લાગીશ? સફેદ સાડીમાં કેવી લાગીશ તને એ પડી છે? તમને કાંઈ થઈ જશે તો મારે તો સફેદ સાડી પહેરવી પડશે ને. હે રામ, ક્યાં મને તમારા સારા માટે કહું છું. મને થયું કે થોડાક મસ્તી મજાક કરી લઉં તો તમારું મૂડ સારું થઈ જાય. સમજો છું યાર, તને તો સારી રીતે સમજુ છું, પણ આ ઘરમાં સાચું કહું ને તો મને સમજવા વાળું કોઈ નથી. છે ને પપ્પાજી, છે ને પપ્પાજી એમ સાવ નાખી દીધા જેવા નથી. થોડું ઘણું તો સમજે છે. સમજે છે, પણ એનું પણ મારા મમ્મી હાલવા દે છે કાંઈ? તો પછી શું કામનું? એ વાત તો છે. આ ઘરમાં છે ને પહેલેથી ચાલતું આવ્યું છે કે મમ્મી જે કહે ને એ સાચું, મમ્મીનો કક્કો સાચો. એક તો ઘરમાં પહેલેથી જ પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે. મંદીનો માહોલ છે બહાર. આવક જેટલી હતી ને એટલી હવે રહી નથી. એમાં બધા ખર્ચા કરવાની કંઈ વાંધો નથી,
પણ જો શાંતિથી રહેતા હોય ને તો કાંઈ વાંધો નથી. આ ભગવાને કહ્યું છે ને એટલે કે કોઈએ કહ્યું છે કે ભગવાન છે ને એ આપણને ભૂખ્યો ઉઠાડે પણ સુવાડે નહીં. તમે ચિંતા ના કરો. ચાલો હું તમને મસ્ત મજાની ચા બનાવીને પીવડાવું. ચાલો તમે બનાવશો ને ચા? હેટલ બેટા, તું ક્યાં સુધી આવી રીતે મોઢું ચરાવીને રહેશે? આટલો તારું પિયર છે, અહીંયા છેલ્લે ચાલી જાય, પણ આવું તું વારે વારે કરે અને વારે વારે તો હવે નાના નાના ઝઘડાઓથી કે પાછી આવી જાય ને એ સારું નહીં લાગે. બેટા હું તને કહું છું, તને સંભળાય છે? થઈ ગયું પૂરું તમારું? તો પપ્પા એકચ્યુઅલી છે ને હું આ ઘરમાં રોકાવા આવી છું. હા બેટા, તું અને- રોકાવા આવે છે ને તો મને ખબર છે. તમારી જાણ માટે કહી દઉં છું કે હવે છે ને હું ક્યારેય મારા સાસરિયામાં નહીં જાઉં. તમને ખબર છે ને મને કેટલું દુઃખ આપે છે. એની કરતાં તો હું મારા બાપના ઘરે સુખીથી ના રહું, એને મજાનો અડધો રોટલો ખાવ પણ શાંતિથી જીવું તો ખરા. બેટા તારી વાત સાચી છે કે દીકરી બાપના ઘરે સારી લાગે, પણ જ્યારે એ સાસરિયામાં એને વળાવી દે ને પછી એના બાપના ઘરે નહીં સારી લાગે. પપ્પા તમને નથી લાગતું કે આ બહુ જૂનો ડાયલોગ થઈ ગયો છે તમારો? આ હું જઈ આવું ને તો તમે આ એકનું એક ઘીસી પીટી સ્ટોરી સંભળાવો મને કે દીકરી તો સાસરિયામાં હારી લાગે, દીકરીને ગમે એટલું દુઃખ હોય સુખ હોય સાસરિયામાં જ સહન કરવાનું હોય. આ બધી વાતની મને ખબર છે. તો બેટા સહન કરવું પણ પડે થોડું થોડું. હું શું કરવા કરું? જો તાલી એક હાથે તો પડતી નહીં હોય, તાલી એક હાથે થોડી પડતી હશે. તું પણ કાંઈક એવું કરતી હશે ને તો જ તને કંઈ એ લોકો હેરાન કરતા હશે ને. અને ખાલી ખાલી હેરાન કરતા હોય તો એટલે હું સમજાવી શકું છું ને, અને બધાને ખબર તો હોય જ ને કે કોણ હેરાન કરે છે. પણ મને તો એવું લાગે છે કે અહીંયા આવ્યા પછી તારી જે બધી ચર્ચાઓ થતી હોય, તું મમ્મી સાથે કેવી વાત કરતી હોય, હું બધું જોતો જ હોય પણ હું નથી બોલતો, કારણ કે તું મારી દીકરી છે. હા નથી બોલતા? આટલું તો બોલો છો તોય તમને એમ થાય છે કે હું કાંઈ નથી બોલતો એમ? વાહ પપ્પા વાહ, આ તમને તો સહન કરે ને એને સલામ છે હો. અરે બેટા એમાં સહન કરવાનું ક્યાં આવે છે? હા તો શું પપ્પા? તને ખબર છે તું જો વધારે ઘરે રહેશે ને તો આપણા ફળિયામાં આપણી સોસાયટીમાં કેવી કેવી લોકો વાતો કરશે કે આ કેમ ઘરે બેઠી છે. હા છે ને, હા જેને જે કહેવું હોય નહીં કે હા લોકો મને કાંઈ રોટલા ખવડાવવા નથી આવતા. અને આ કહી દઉં છું તમને ચોખ્ખા શબ્દોમાં કે હવે હું ક્યારેય ત્યાં જવાની નથી ને હવે મને ક્યારેય ત્યાં જવાનું કહેતા નહીં. અને આ તમારું લેક્ચર છે ને એ તમારી પાસે જ રાખો, તમારા ખીચામાં રાખો. અને આમ પણ છે ને મેં કોઈ ઠેકો નથી લઈ રાખ્યો દુઃખનો. અરે પણ બેટા હા થોડી ઘણી નાના મોટા ઝઘડા તો ચાલ્યા કરતા હોય, સાસુ સસરા થોડું થોડું ચાલતું હોય, તો આ બધી વાતો લઈને કંઈ ઘરે થોડું આવી જવાનું બરાબર હોય. કેટલુંક સહન કરવાનું હોય? દિવસ ઉગે અને ટોર્ચર કરવાનું ચાલુ કરી દે, હેરાન કરવાનું ચાલુ કરી દે. હું માણસ છું કાંઈ જનાવર નથી, જનાવર. પણ બેટા મને તો એવું લાગે છે કે તું આટલું બધું બોલતી હોય ને તો કદાચ તને તો કોઈ હેરાન જ નહીં કરી શકે. મને તો એવું લાગે છે કે તું જાણી જોઈને હેરાન થાય છે. તમે કેવા બાપ છો કા? આ એક દીકરીને નજર સામે દુઃખી થતાય તે તમે જોવો છતાંય કાંઈક તમારામાં અસર જેવું થતું જ નથી નહીં? અરે તમારામાં દિલ છે કે પથ્થર છે? પથ્થર. અરે બેટા દીકરીના દરેક બાપ માટે છે ને ભગવાન જેવી હોય છે, અને દીકરી માટે પણ બાપ ભગવાન અને બાપ માટે પણ દીકરી ભગવાન હા હોય તો છે. પછી તમારે છે ને આવા શબ્દો કઢાય કે બેટા નથી જવાનું આપણે ત્યાં સાસરિયામાં, ભલે ગમે તે થાય હું તને સાચવી લઈશ આખી જિંદગી, મારામાં છે તેરવું. અરે બેટા એ તો જ્યારે એવું આવશે ને ત્યારે હું તો તને સાચવી જ લઈશ, પણ ક્યારે સાચવું તને કે કાંઈક તારામાં પણ ખોટ હશે તો જ તને પાછી હેરાન કરે ને એ લોકો. શું ખોટ? ખોટ શું હોય કોને? પણ તું તો રહેવાની કોશિશ તો કર ત્યાં, તું હવે- સમજવાની કોશિશ કર, તારી સાસુને સમજવાની કોશિશ કર, તારા સસરાને સમજવાની કોશિશ કર. બેટા એ તો દરેક દીકરીના સાસરે એવું જ હોતું હોય છે, એની સાસુ ખરાબ હોય, કદાચ સસરા ખરાબ હોય, નણંદ ખરાબ હોય, પણ તને કુમાર તો સારી રીતે રાખે છે ને. હા જમાઈ તને કેટલા એકદમ હાથ ઉપર રાખે છે, તને જે વસ્તુ જોવે એ માંગીને તને લાવી આપે છે, તો રહેવા પછી દો. તો આવું શું કામ કરે છે? તમને ખબર નથી? આ તમે હાહરીએ ગયા નથી ને ક્યારે? આ ભગવાને છે ને તમને અમારી જેવું દુઃખ ક્યારે આપ્યું નથી. આમ પણ સવારે વહેલા 5 વાગે જાગું બરાબર, અને રાતે 10 વાગે શું વિચાર કરો કે કેટલું કામ હશે મારા માથે. બધું જ કામ કરીએ છતાંય કોઈને સારું નથી લાગતું એ ઘરમાં. અને હા બીજી વાત એ કે મારી જેઠાણીને હમણાં સોનાનો ચેન કરાવી દીધો, મને ન કરાવી દીધો. વારો તારો જોયો પપ્પા? તમે જોયો આવો વારો તારો હાલે અરે ક્યાં? પણ બેટા સોનું સોનું શું કામ કરે છે? તારો વાળો આવશે ત્યારે તને પણ લાવી દેશે. અને તને ખબર છે ને તું આટલા કેટલા વખત તું આ ઘરે આવે છે, આવીને પાછી વહી જાય છે, ને આ વખતે તો તું જવાનું નામ જ નથી દેતી. અને એને લીધે મારો સાગર કેટલો હેરાન થાય છે તને ખબર છે? હા સાગરભાઈ છે ને કઈ હેરાન નથી થતા. સાગરભાઈને તો છે ને આ ભાભી ચડાવે છે. આ દામિની ભાભી જેટલા ઉપર બહાર છે ને એટલા જ અંદર ભોમા છે. બેટા હા તારી વાત ખોટી કે એને દામિની ભાભી ચડાવે છે. અરે તને ખબર ને દીકરી તો આ ઘરનું ગર્વ છે ને, તો બહુ આ ઘરનું અભિમાન છે. તમારે જે કહેવું હોય ને એ કયો, બાકી હું નથી જવાની. પણ હું પણ તને એ જ કહું છું, આ છોકરી નહીં સમજે
થોડું ઘણું બી લેટ ગો કરતા નથી ફાવતું એને. આવું ને આવું કરશે ને તો એને ઘરે બેસવાનો વારો આવશે. મમ્મી હા બોલ, શું થયું બેટા? કંઈ ખાવું છે તારે? નથી ખાવું. થયું છે શું? શું થાય? એકની એક રોજની રોજ માથાકૂટ. કોણે મગજમારી કરી હવે? એક વાત કહું, આજ પછી છે ને ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકું. હું જાઉં છું મરવા. કેવી વાત કરે છે? હા, અને મરવાની વાત કરે છે? મા બાપ જીવે છે હજુ તારા? માં જ છે ખાલી મારે. બાપ જેવી નામની કોઈ વસ્તુ છે જ નહીં. કેમ? હવે તારા પપ્પાએ શું કર્યું? હા પપ્પા દર વખતે સલાહ શિખામણ એકની એક વસ્તુ 1000 વાર મને કે જો બેટા તું આ ઘરમાં શું કરવા આવે છે, તારે તો છે ને તારા સાસરીએ રહેવાય. હા સાસરીએ છે ને ગમે એટલું દુઃખ પડે ને તોય દીકરી સાસરે જ શોભે. તારા બાપાને મેં તે દિવસે પણ સમજાવ્યા, આજે પણ સમજાવ્યા અને આગળ પણ સમજાવતી રહી છું કે આપણી દીકરી સાસરિયામાં સુખી નથી, દુઃખી છે. તે છતાંય તને આવીને શું કામ સમજણ અને શિખામણ આપતા હશે? મને એ જ નથી ખબર પડતી મમ્મી. અને મને શું કહે ખબર છે? એ કે તને શરમ ન આવે કે આ વારંવાર દોડી આવે છે અહીંયા? આ છે ને થોડુંક તારે ત્યાં સહન કરતા શીખાય. આ જો તારી ભાભી કોઈ દિવસ ગઈ છે પિયર, પણ ભાભીને છે ને તમે દુઃખ નથી આપતા અને મારા સાસરિયામાં મને બધા કેટલી હેરાન કરે છે. ખબર છે બેટા મને, તું ત્યાં હેરાન થાય છે, ત્યાં તને કેટલી તકલીફ પડતી હશે એ તો તારું જ મન જાણતું હશે. પણ તારા બાપાને શું? હા, એમને તો કહીને ઊભું રહી જવાનું છે. એમને ક્યાં ચિંતા છે કોઈ વાતની? બસ ખાલી બોલવું છે ને. પણ તું જરાય ચિંતા ના કર ને. આ તારી માં જીવે છે ને ત્યાં સુધી આ ઘરમાંથી કોઈની હિંમત નથી કે તને કાઢી શકે. પપ્પા છે ને એમ પણ કહેતા હતા કે તારો ભાઈ છે ને બહુ ટેન્શનમાં આવી ગયો છે આ તારા લીધે. તું વારંવાર અહીંયા જ્યારે હોય ત્યારે દોડી આવે છે. તને તારા ભાઈના રૂપિયા વાપરવામાં શરમ નથી આવતી? એક તો ધંધો નથી ચાલતો, એવું બોલે. હું કાંઈ વધારાની છું મમ્મી? ના ના બેટા, તું વધારાની નથી. તું તો મારા કાળજાનો કટકો છે મારી બેટા. તું જરાય ચિંતા ના કર. જ્યાં સુધી બધું બરાબર ન થાય ને ત્યાં સુધી તારે તારા સાસરીમાં નથી જવાનું. હું બેઠી છું ને, તારા બાપને, તારી ભાભીને ને તારા ભાઈને બધાને કાબૂમાં કરી લઈશ. અને જો તને કોઈ વળ્યું ને તો હું બેઠી છું ને એ લોકો સાથે ઝઘડવા માટે. હા તો બસ પપ્પાને કહી દેજો ઊંચા અવાજમાં કે મારી દીકરીને છે ને કોઈએ કંઈ નહીં કહેવાનું. અને આમ પણ હું છે ને ત્યાં જવાની પણ નથી હવે. આ બીજે વહી જઈશ, આ છૂટાછેડા લઈ લઈશ, પણ એ ઘરમાં તો ક્યારેય પગ નહીં મૂકું. તમને તમારી દીકરી જોઈએ છે કે પછી મરી ગયેલું મોઢું જોવું છે તમારે? ના ના બેટા, મરી ગયેલું મોઢું એવું ના બોલીશ. બા, તારા વગર તો અમે અધમુઆ થઈ જઈએ. તને ખબર છે આ ઘરમાંથી તું જ્યારે વિદાય લઈને ગઈ ને પછી મેં દિવસો કેવી રીતે કાઢ્યા છે. એ તો દામિની વહુ હતી એટલે થોડું હળવું લાગતું હતું, પણ દીકરી એ દીકરી જ કહેવાય ને. હે બેટા, એટલે તું આવી બધી વાત નહીં કર. તું જરાય ચિંતા નહીં કરતી. હું બેઠી છું ને, હું બધું સંભાળી લઈશ. અને તારે આ લોકોની વાતને કાન પર જ નહીં લેવાની. અને હું કેટલું ઇગ્નોર કરું ખબર છે તમને? આમ વાત કરે ને તો હું આમ મચ્છર મારતી હોય, માખી મારતી હોય, છતાંય મારા કાનમાં છે ને બધું ભરાવે છે આ પપ્પા. હા બેટા, જેને આદત પડી ગઈ છે એ થોડી જવાની છે. આ બધું કરવાનું કોણ છે ખબર છે તમને? ભાભી ભાઈને ચડાવે. એ વાત તો તારી સાચી જ છે, ચડાવતી જ હશે. એટલે જ તો હા, તારો ભાઈ પણ આજે સવારે મને સલાહ આપતો હતો. મને કહે છે મમ્મી તમે હેતલને એના સાસરે મોકલી આપો, ત્યાં બધું સારું જ છે, આપણી બેન સરખી નથી રહેતી, આવું બધું કહેતો. પણ મેં એને જવાબ આપી દીધો છે. અને તારી ભાભીની રહી વાત, તો તારી ભાભીને પણ છે ને જવાબ આપતા મને બરાબર આવડે છે. હા સાચી વાત છે. આ ભાભી છે ને ભાઈના કાન ભરે અને ભાઈ પપ્પાને વાત કરે. એટલે છે ને આ બધા વચ્ચે તો ચટણી તો મારી જ થાય છે. મને તો એ નથી સમજાતું કે આ ભાભીમાં એવું તો શું જોઈ ગયો છે ભાઈ કે પોપટની જેમ ગુલામ બની ગયો છે એની. ના ના બેટા, અત્યારે ભલે ને એ બાયડીના વાદે વાદે ચાલે, પણ તારી માં બેઠી છે ને એનો બધો સ્વાદ ઉતારી નાખશે. હો, અને હા, આ પપ્પાને બહુ અભિમાન છે ને કે આ જો અમારી દામિની કોઈ દિવસ ગઈ છે એના પિયર. આ તમે છે ને એને એવું દુઃખ આપો કે ખબર પડે કે આ જો પિયર હું કરવા જાય છે દીકરીઓ એમ. હા સાચી વાત છે. આ હાથમાં ને હાથમાં હથેળીમાં રાખીને એનું આ પરિણામ મળે છે. એટલે બહુ સારી ને દીકરી ખરાબ લાગે છે. અને આજે તો તારો ભાઈ મને પણ ખરાબ કહેતો હતો કે તમે કેવી માં છો, પણ એને ક્યાં ખબર છે કે મારી દીકરી બિચારી સાસરીમાં કેટલી દુઃખી છે. પણ તું જરાય ચિંતા ના કર. આ તારા બાપનું ઘર છે અને આ તારી માનું પણ ઘર છે, બરાબર? અહીંયા તું બિંદાસ જીવી શકે છે. આ ઘરની અંદરથી કાઢવાની કોઈની હિંમત નથી. હા
બરાબર છે. અને આમ પણ છે ને આ તમે ભાભીને આ સોનાના સેન ને એ બધું આપો છો ને એ હવે બંધ કરી દો આપવાનું. હા કેટલી એને સોનેથી મઢી દીધી છે તમે. હા હવે ધ્યાન રાખવું જ પડશે. તો? અમુક વસ્તુમાં કંટ્રોલ કરવો બહુ જરૂરી થઈ ગયો છે. હા જોયું? હા જો મારી છે ને મારી જેઠાણીને સોનાનો સેન આપ્યો, હા મને ન લઈ દીધો ને એટલે જ હું બાંધીને આવી છું. ના ના બરાબર છે. હા એકને ગોળ ને બીજાને ખોળ એવું કરે તો પછી આપણે એ તો રાખવું જ પડે. પણ કાંઈ નહીં, તું ચિંતા નહીં કર, હું બધું સંભાળી લઈશ. હા સેન્ડવિચ બનાવી દો ને. સેન્ડવિચ ખાવી છે? બનાવી દઉં હો બેટા. જા બેસ, આરામ કરો. હો બિચારી થાકી ગઈ મારી દીકરી. હા, બોલો લ્યો, તમારે શું કામ પડી ગયું વળી? મારું તો અહીંયા બોલાવો પડ્યો. અરે સારું થયું કે તમે અહીંયા આવી ગયા. જો પ્રદીપ કુમાર, તમને તો ખબર જ છે ને કે હાલ કેવી પરિસ્થિતિ ચાલી રહી છે. એટલે આ મારી ઘરે જો કાંઈ વાવાઝોડું છે નહીં એટલે મને કાંઈ પરિસ્થિતિની ખબર ન હોય. અત્યારે બધું તમારી ઘરે છે એટલે તમને પરિસ્થિતિની ખબર હોય સાચી. હા સમજુ છું. પરિસ્થિતિમાં વાત એવી છે કે જો ને મારી બેન પાછી અમારા ઘરે પાછી આવી ગઈ તો શું થયું પાછું? હવે એ કઈ નવીન વાત થોડી છે તમારી અહીંયા આવી છે? હે આ વરહમાં કેટલામી વાર આવી છે તો હું કઈ દર વખતે મારો જ વાંક હોય? એ તમને ખબર પડે કે નહીં? હા હું સમજુ છું અને મને એ પણ ખબર છે કે વાંક તમારો નથી. વાંક સાચું કહું ને તો મારી બહેનનો જ છે અને એના કરતાં પણ વધારે મારા મમ્મીનો. કારણ કે જ્યારે જુઓ ત્યારે બસ હા મારી બહેન છે ને હે તમારા ઘરમાં કંઈક ને કંઈક ડખા ઊભા કરે છે અને પછી એને કંઈક બળ પડે ને હા તમારા મમ્મી એને બે શબ્દ સંભળાવી દઈ ને એટલે તરત જ મારા મમ્મીને ફોન કરી દે છે કે મને તો મારા સાસરામાં બધા હેરાન કરે છે, હા સરખી રીતે રાખતા પણ નથી અને ઓછામાં તાણ કે મારા મમ્મી શાંત પાડવાની જગ્યાએ વધારે ઉચકે રહે. જો ચોખ્ખી વાત કહું ને કે હવે તો મને છે ને તમારી બેન મારા ઘરે પોહાતી નથી. આ તો એ છૂટું કરવાના પૈસા માગે નહીં ને એટલે મેં ખાલી એને કીધું નથી કે આપણે છૂટું કરી નાખવું છે. બાકી મારા ઘરે ઈ 1 કલાકે પોહાય એમ નથી. જો પ્રદીપભાઈ હવે લગ્ન જીવન છે, હા કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે. જિંદગીમાં નાના મોટા પ્રશ્નો તો આવતા રહેવાના. છતાંય છે ને હું મારી બેનને સમજાવીશ, મારા પપ્પાને પણ કહીશ કે એ પણ મારી બેનને સમજાવે અને ભવિષ્યમાં આવી તકલીફ ના થાય ને એવું કંઈ કરીશું. પણ પ્લીઝ તમે આવું ના બોલો. હું એ જ કહું છું કે લગ્ન છે ને એ કાંઈ ખેલ નથી. તમને મજા આવે ત્યારે રહ્યો, મજા ન આવે ત્યારે વયા જાવ. તો મારે હું કાંઈ હું એને ત્યાં કાંઈ શોકેસમાં મૂકવા લઈને આવ્યો હતો? ઘરના કામ તો કરવા પડે ને. આ થોડાક દી પહેલાં દૂધ ઉભરાઈ ગયું તો મારી મમ્મી ખીજાણા તો કે મને ખીજાય છે તો હું ખીજાય નહીં તો ત્યાં રીલ્સ બનાવતી હતી તો શું થાય? સાચી વાત છે તમારી. હવે રીલ્સ બિલ્સ બધું બનાવવાનું હોય હાલો કાંઈ ના નથી પાડતા. આપણે ફોન હારો માંગ્યો ફોન લઈ દીધો પણ પછી ટાઈમ હોય ત્યારે બનાવવાનો હોય. હવે ટાઈમ હોય નહીં, ઘરના કામ કરવાના હોય તો રીલ્સું બનાવે પછી કાંઈ થાય પછી હામી તો લવારી કરવી હોય. મને ખબર છે, હું મારી બેનના સ્વભાવથી ભલીભાંતિ પરિચિત છું, હું અજાણ્યો નથી. પણ એ છે ને ધીમે ધીમે સુધરી જશે. કહેવાય ને કે એને ચડામણી છે મારા મમ્મીની. ધીમે ધીમે હું એને સમજાવીશ ને એટલે બધું જ ઠીક થઈ જશે. આમ પણ તમને જો ખબર જ છે કે તમારા મમ્મીની ચડામણી છે તો તમારા મમ્મીને સુધારો ને તમે. અત્યારે છે ને ઘરમાં તકલીફો પડતી હોય ને એ માવુના હિસાબે જ પડે. હાહરે વહી જાય તોય આખો દી ફોન ચાલુ હોય. શું કરશો બેટા, તને હેરાન કરે છે, પરેશાન કરે છે. હવે ભાઈ છોકરી હાહરે વહી ગઈ હોય પછી હું ઉપાધિ કેર કરવાની હોય? આ તમે છે ને ઘરે સમજાવી નથી શકતા ને એટલે જ આ તમારે હેરાન થવાનો વારો આવે છે. અરે મેં પણ મારા મમ્મીને ઘણી વાર સમજાવ્યા પણ શું કરું, મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે ને કે હા કૂતરા જેવું છે કે ગમે એટલી પૂંછડી એની જમીનમાં દાટો ને તો પણ વાકીને વાકી જ રહે, સીધી ના થાય. અને જુઓ તમને તો ખબર જ છે કે મારી બેનના બીજા લગ્ન છે. પહેલા લગ્ન પણ આવા જ કારણોસર તૂટી ગયા હતા. અને જો પાછું આવું કંઈક બનશે ને તો સમાજમાં અમારી બદનામી પણ થશે અને બીજી વાર કોઈ એની સાથે લગ્ન કરવા પણ તૈયાર નહીં થાય. એના કરતાં આપણા માટે એ જ યોગ્ય છે કે તમે થોડું સમજો અને હું થોડું મારી બહેનને સમજાવું. આપણા માટે નહીં, ખાલી તમારા માટે. બાકી અમે તો લગ્ન થયા ને એ પેલા જાણ્યું હતું. અમને એમ હતું કે આ બિચારી ફોળી છે, સામેવાળાનો વાક છે. ત્યારે તો એમ કીધું હતું સામેવાળો દારૂ પીને આવતો હતો ને મારતો હતો ને અમે દયા ખાઈને કર્યું. બાકી અમને 2-3 જગ્યાએથી એવાય મેસેજ મળ્યા હતા કે ભાઈ આનો જ વાક હતો એટલે છૂટું થયું છે.
પણ આ તો અમને એમ થયું કે ભાઈ અમને બીજી છોકરી મારી ઉંમર થઈ ગઈ હતી. મેં કીધું મને મળતી નથી ને એનું ઘર બંધાઈ જાય એટલે કરી નાખ્યું. પણ હવે તો એમ થાય છે આની કરતાં વાંઢો રહ્યો હોત ને તો હું સારો હતો. જો હશે હવે કરમ સંજોગે જે આપણા નસીબમાં લખાણું હોય ને એ જ થાય. પણ હવે વધારે વાતને ન વાગોળતા એટલું જ કહું કે તમે સમજો ને થોડું તો સારું છે. જો સંબંધની વાત કરતા હોય ને તો એ હું સંબંધમાં બહુ માનું છું ને મારે ઘરે મારા બાપાની ને મારી માએ સંબંધ સારા રાખવા છે ને એટલે તમારી બેનને મારે નથી જોતી. તમારે જે કરવું એ કહેજો, મારે એને નથી જોતી. પેલા છોકરા બાજુ દડો ક્યાં નાખશો એમ એ ભગવાન નાસ્તો હાવ થાકી ગયો. આહા એ આ હાલ તો સાગર બે તો શું છે મોટા ભાઈ બોલો શું કામ હતું? હા તે હું માંડી છે મેં શું માંડી છે એટલે? આ બેન અહીંયા રોકાવા આવી છે હા તો કેમ નકરી એને સલાહ દેશો હે? જો ભાઈ બેન છે ને એ રોકાવા નથી આવી, રિહામણે આવી છે. હમણાં આવી હોય તો એને બિચારી હેરાન થતી હોય એટલે આવી હોય. અને આમ જો બેન છે ને એનું ધ્યાન રાખવાનું હોય. તું તો પાછો એને સલાહ આપ કે અહીંયા ન રહેવાય ને જવા દે ને તું તો બાયડી ગેલો થઈ ગયો છો ને કા? બાયડી ઘેલા થવાની ક્યાં વાત આવી? એ બેનને સાચી સલાહ આપું છું કે ઘરમાં છે ને શાંતિથી રહેવાય. આ ખોટા ઝઘડા ન કરાય. આ ઝઘડા ખોટા કરે છે ને એટલા માટે જ રિહામણે અહીંયા આવવું પડે છે. ભાઈ સાનું મનો રહે ને હવે મને ખબર છે તારો ઈરાદો શું છે એ. લે ભાઈ આમાં મારો ઈરાદો કઈ કેમ હું છે એટલે તમે કહેવા હું માંગો છો ભાઈ? એના એ ખાવા દેવું પડે એટલે પી પડે કા? અરે હા પરણીને ગઈ ને એને કાંઈ લાંબો ટાઈમ નથી થયો. પહેલાં હું જ ખવડાવતો હતો, કોઈ બાજુવાળો આવી નહોતું ખવડાવી જતું. મને છે ને મારી બેન માથે નથી પડતી, પણ આ સમાજમાં જે આપણી થૂથું થાય ને એ હાટું કહું છું. ભાઈ તું હવે બે ને અને હું મોટો છું એટલે છે ને તારે મારી વાત માનવાની. આજથી છે ને કોઈ દી એક શબ્દ નહીં કહેતો. વાહ સરસ, મોટા છો ને પણ કાંઈ કામના નથી, ખોટા છો હાવ ખોટા. આ આની હાટું થઈને તું કહેશો ને એક તો બે પૈસા કમાઈને કોઈ દી આપવા નથી, બસ ઘરમાં રોપ ઝાડવો છે તમારે. એટલે આ તને ખબર છે ને આ તકલીફ છે. આ તમે કઈ પેલા નથી કે જેને પગની તકલીફ છે. આ તમારી જેવા 70 છે જેને પગની તકલીફ છે, અમુકને તો હાથ પગ કાંઈ નથી તોય છે ને રળે છે અને પોતાનું પેટે ભરે છે. ભાઈ પેટ ભરતા હશે પણ હવે આમ જો મારી વાત સાંભળતું મને છે ને આમ આ હું થોડું કાલું ત્યાં પગ દુખવા મળે સમજો. અને આ થોડોક ટૂંકો છે એ તો ખબર છે ને. હા તો હાલવું શું કામ છે? ધંધો એવો ગોતાય કે બેઠા બેઠા થાય. ઘણા ધંધા છે. તમને મેં પહેલાંય કીધું હતું કે તમને છે ને હું થોડુંક રોકાણ કરીને એક ગલ્લો કરી દઉં, પણ નહીં, ત્યાં મને ન મજા આવે. એ ગલ્લામાં નો જ મજા આવે ને વાત કરશું ન્યાય આખો દી બેહવાનું. બેઠા બેઠા થાકી જાઉં છું અને હાલતા હાલતા થાકી જાવ એટલે હું ઘડીક બેહું ઘડીક હાલું એવું કાંક હોય તો કહેજે. હે હા બાપાને ધોરાજી હાલેસ કે તમે કયો એવું જ બધું થાય? એ તો તું મારી જગ્યાએ હોત ને તો તને ખબર પડત. તમારી જેમ તો નો જ પેડો હોત. કદાચ ને તમારી જગ્યાએ હોત ને તો તમારી જેમ તો નો જ પેડો હોત ભાઈ. અને શરમ આવવી જોઈએ. અને એક તો ઢાંગા જેવા થયા છો, નથી લગ્ન થયા. હા એ હાટું જ લગ્ન કોઈ નથી કરતું. બાકી બે પૈસા રળીને આપતા હોત ને તો ભલે તમે અપંગ છો છતાં તમારા લગ્ન થઈ ગયા હોત. કારણ કે આપણા સમાજમાં છે ને ઘણા એવા દાખલા છે કે જે અપંગ છે ને લગ્ન પણ થઈ ગયા, કારણ કે છે ને સારું કમાય છે, મહેનત કરે છે. પણ તમારે તો છે ને મફતના રોટલા તોડવા છે, કમાવું કાંઈ નથી. પણ ક્યાંક તો એવું હોય તો વાત અકાય ને હું ક્યાં ના પાડું. તમે તો લગ્ન કરી નાખાય. પેલા કામ કરતા થાવ પછી લગ્નની વાતો કરજો. અને બીજી એક તને વાત કરવી હતી કે હું બેનને એક શબ્દ નહીં કહેતો ને મારી હાટો છે ને ઓલો આવો આખો બ્લેક શર્ટ હોય ને એવો લેતો આવજે. આ સારો છે તું લાવ્યો છો એ બરોબર હું કહું. અને બૂટ છે ને એક વ્હાઈટ કલરના લેવા છે, વચ્ચે વાદળી પટ્ટી હોય ને એવો. વાહ હું કહું પણ બેનને છે ને હવે કાંઈ નહીં કહેતો. એ હા ભૂલ થઈ ગઈ મારી હા કે તમને બેનને મમ્મીને આ બધાને મારે થોડું થોડું કહેવાય ગયું. અને મારી વાત સાંભળ જો આ પ્રદીપ કુમાર કા તું તો પ્રદીપ કુમાર કહેતો હોઈશ ને એને છે ને છૂટો કરી દેવાની જરૂર છે. હા એને આપણે કરવાની જરૂર નથી. એ આવ્યા જ તા ઓફિસે
મને મળવા. ક્યારે? મતલબ મેં જ મળવા બોલાવ્યા હતા હે? કે એમને થોડાક સમજાવો અને બેનને પાછી એમના ઘરે મોકલી દો. તો શું કહે છે મને ખબર છે કે તમારી બેન છે ને હવે મારે જોતી જ નથી, છૂટું કરી નાખવું છે, છૂટું. તો એને મોઢે ન કહી દેવાય કે વાંધો નહીં છૂટું વાહ. કહી દેવાય. આવું જ કર્યું હોત ને તો બધાનું છૂટું જ થઈ ગયું હતું હો ભાઈ. અને તમને ખબર ન હોય તો કહી દો કે બેનનું છે ને એક વાર છૂટું થઈ ગયું છે. આ બીજી જગ્યાએ લગ્ન કર્યા છે, હવે અહીંથી છૂટું કરી નાખો એટલે પછી સમાજમાં છે ને બદનામી. ભાઈ એવું કાંઈ ન હોય, સુખી રહેતી હોય ને ત્યાં ત્યાં જ રહેવા દેવાની. અરે પેટમાં જ દુખાવો હોય તો ક્યાંય સુખી ન રહે. એવું કાંઈ ન હોય. પોતાનામાં વાંધો હોય ને તો બધે છે ને ભાટકીને ઘેર જ પાછા આવો. એવું ન હોય. આ તમારા મગજની ગ્રંથિ બંધાઈ ગઈ. તમારા મગજની, અમારા મગજની નહીં. સમજો તું. પહેલેથી સમજાવત ને તો આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. બે શબ્દ કહેવાની જગ્યાએ બસ પક્ષ જ લેવો છે. એ તમતા એથી છૂટા પડી જાવ, પણ તું હવે એને એક શબ્દ નહીં કહેતો કોઈ દી હો. એ નહીં કહું. હા, એને આ જ્યાં સુધી રહેવું હોય ને ત્યાં સુધી ભલે રહેતી. હા જાણે હા. પોતે જ કમાઈને ખવડાવે છે બધા. આહા. પપ્પા હવે તમારે શું કરવાનું છે? હું તો છે ને સાવ કંટાળી ગયો છું. સાચું કહું ને તો મને છે ને આ ઘરમાં રહેવું છે ને ગમતું જ નથી. કડવા ધોળે છે આ ઘર. એવું થાય છે કે આ ઘર છોડીને જતો રહો. પણ બેટા તને ખબર તો છે કે હેતલ એકદમ જિદ્દી છે, એની જીદ ક્યારેય પાછી મૂકતી નથી. અરે હેતલ એકની વાત નથી. આ મોટા ભાઈ એ પણ કાંઈ સમજતા નથી. આ મારી મમ્મી એ પણ કાંઈ સમજતી નથી. અને હેતલ એ પણ કાંઈ ઓછી નથી. હા બેટા છો નહીં, આપણે એને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી, એક વાર વળાવી, ત્યાંથી પાછી આવી, અને આ ફરી પાછું પણ એવું જ કરે છે. અને- હવે આ સમાજમાં નામ બગાડશે. હવે જો પપ્પા મેં જમાઈને છે ને સમજાવવા માટે મારી ઓફિસે બોલાવ્યા હતા, કહેવા કે તમે થોડું સમજો અને મારી બેનને પાછી લઈ જાઓ. તો ચોખ્ખા શબ્દમાં મને કહીને ગયા કે મારે છે ને હવે તમારી બેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, છૂટું કરી નાખવું છે મારે. અરે છમાય આવું કહીને ગયા? હા, એક જગ્યાએ પરણાવી ત્યાંથી તો જંતરના બી વગાડતી પાછી આવી, હવે આ બીજે પણ આવે તો ન્યાય નથી રહેવું. તો વાત તમે જ કહો ને, વાંધો કોનામાં, બેનમાં કે સામેવાળામાં? અરે બેટા આપણને તો આપણી બેનનો વાંક દેખાય જ છે, મને પણ મારી દીકરીનો વાંક દેખાય છે, પણ આપણે કંઈ નથી કરી શકતા. મેં તને કેટલી વાર સમજાવવાની કોશિશ કરી, પણ એ જરાય સમજવા તૈયાર નથી. બસ જો એ સમજી જાય ને તો ખરેખર એનું જીવન સારું થઈ જાય એમ છે. એ જ તો કહું છું પપ્પા, એ જ માટે સમજાવવાની કોશિશ કરું છું કે તું તારા જીવતરમાં ઝેર ન ઘોળ. શાંતિથી અને એકબીજાને સમજીને રહેશો ને તો રહેવાની પણ મજા આવશે ને. તને તારી સાસુ પોતાની દીકરી સમજીને રાખશે. પણ નહીં, બેનને જ છે ને એની દીકરી બનતા આવડતું નથી. એ જો દીકરી બનવાની કોશિશ કરે તો સામેથી સાસુ શું કામ માં બનવાની કોશિશ ના કરે? પણ નહીં, તડ મગજની જેમ બસ ઉલટા સીધા જવાબ જ આપ્યા કરવાના. સામું જ બોલે છે, દર વખતે પાછી જ આવી જાય છે, નાની નાની વાતમાં ઝઘડા કરીને પાછી આવી જાય છે. બેટા મને પણ નથી સારું લાગતું. આપણી સોસાયટીમાં કેવી વાત કરે છે લોકો કે આ કેટલા દિવસે ને કેટલી વાર આવી જાય છે, આ તોય આપણે ચલાવી લઈએ છીએ. એને સમજાવવાની મેં પણ કોશિશ કરી છે. અને આ મોટા ભાઈ ઉલટાના મને સમજાવે છે કે તું છે ને બેનને કાંઈ નહીં કહેતો, બેન તો યોગ્ય જ છે, આ ખામી તો આપણા જીજામાં છે. આ કુમાર છે ને એ જ અફલખણા છે, એને કોણ સમજાવે? હા બેટા તારી વાત સાચી છે. હા ઘરમાં કદાચ આપણે જ બે જણા એકબીજાને સમજી શકીએ છીએ, બાકી તારી મમ્મી તારો ભાઈ કોઈ સમજવા તૈયાર નથી. અને આ વહુ કાંઈ પણ કહેવા જાય ને તો એ સામી થાય છે એને. હવે આ વહુ સાથે પણ ઝઘડા કરે ને એ તો મને જરાય ગમતું નથી. હા મને પણ નથી ગમતું. અને સાચું કહું ને પપ્પા તો ઘણી વાર તો એટલો કંટાળી જાઉં છું કે એવું થાય છે કે જો આ ઘરમાં તમે અને મારી ઘરવાળી ના રહેતા હોત ને તો ચાલો અહીંયા ઘર છોડીને જતો રહ્યો હોત, કાં તો આ દુનિયા છોડીને જતો રહ્યો હોત. અરે બેટા તું તો મજબૂત માણસ છે, થોડું ઘણું સહન કરવું પડે ને તો કરી લેવાનું. ક્યારેક ખોટું પણ સહન કરવું પડે અને ક્યારેક સાચું પણ કરવું પડે. હા આપણા ઘરની વાત છે અને આપણા ઘરનો ઇસ્યુ જો મોટો થઈ જશે ને તો તને ખબર સમાજમાં ક્યારે આપણું નામ નહીં રહેશે કોઈ જગ્યાએ. અરે પપ્પા સમજી શકું છું, ઝઘડા બધા જ ઘરમાં હોય, આ નાના મોટા ઝઘડા બધે થતા રહેતા હોય, પણ રોજના ઝઘડાથી છે ને માણસ કંટાળી જાય. પણ બેટા એનું કામ એની સાથે, તું શું કામ આ બધી ચિંતા કરે છે? જે થવાનું એ થશે, પણ તું તારી લાઈફને શું કામ બગાડે છે? હું એમ કહું છું. શું કામ ચિંતા ના કરું પપ્પા, શું કામ ચિંતા ના કરું? આ બધાને સંભાળીને અત્યારે હું બેઠો છું. આ મારી ઉપર આ બધાની જવાબદારી છે.
પણ બેટા ભગવાને તને એટલી શક્તિ આપી છે ને તો થોડું ઘણું સહન કરતાં શીખી જા ને હવે. થશે એનું જે થવાનું હશે તે થશે, પણ એ બધું ચિંતા લઈને તું તારું જીવન નહીં બગાડ. અને હા, દામિની સાથે બી તું સરખી વાત નથી કરતો. દામિની બી મને કહેતી હતી કે આનું મગજ બિલકુલ ઠેકાણા નહીં મળે અને રોજે રોજ ટેન્શનમાં રહે છે, રાત્રે નીંદ પણ નથી આવતી એને. શું કરું પપ્પા, હા રોજની મગજમારીથી છે ને મારો મગજ પણ ખરાબ થઈ ગયો છે. છો બેટા, જે છે એ આપણે બે જણાએ વિચારવાનું છે અને ધીરે ધીરે આપણે હેતલને સમજાવીશું. જો એકાદ વાર સમજી જાય ને તો ઠીક છે, નહીં તો પછી કરી દઈશું છૂટું. બીજું તો શું કરી શકીએ આપણે? હા, એટલે સમાજમાં બીજી બદનામી, અને હવે છે ને છૂટું કરશો ને તો લોકો આપણી જ બદનામી કરશે. એમ જ કહેશે કે તમારો જ સિક્કો ખોટો છે. હા હા બેટા, એ તો અત્યારથી જ લોકો વાતો કરે છે, પણ હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. અને તારી પાસે કોઈ રસ્તો હોય તો મને કહે. મારી પાસે કોઈ રસ્તો નથી. આ સહનશક્તિની બહાર જાય છે હવે. કહેવાય ને કે જ્યાં સુધી વ્યક્તિ સહન કરી શકે ને એની પણ કોઈ હદ હોય. હદ વટી જાય ને પછી વ્યક્તિ પણ સહન નથી કરી શકતો. હવે આનો જલ્દી અંત આવે ને તો સારું. બેટા આ બધું હવે બેટા આ બધું મૂકી દે તું હવે, અને તારા ધંધામાં ધ્યાન આપ. બસ હવે એના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. સારું થયું. હા, તને જ બોલાવવા આવતી હતી. શું માંડ્યું છે આ ઘરમાં? શું માંડ્યું છે? કપડાં સુકાવીને આવી છું. હા, એમાં શું માંડ્યું? કપડાની વાત નથી કરતી. આજે મગજમાં ચાલી રહ્યું છે ને એની વાત કરી રહી છું. શું ચાલી રહ્યું છે મગજમાં? એટલી નવી બને છે કે જાણે અમે લોકોને તો કાંઈ ખબર જ નથી પડતી. નહીં? શું વાત છે? સીધું કહી દો ને એટલે મને ખબર પડે કે શેની વાત કરો છો. કારણ કે તમારું નક્કી નથી હોતું ક્યારે શું બોલો. સીધી વાત તો કેવી રીતે કહેવી? સીધી વાત તને ખબર પડતી હોત તો તું અહીંયા હોત. હા, શું તકલીફ છે મારી હેતલથી તને? મારે શું તકલીફ હોવાની? અને એક તકલીફ હોય તો કહું ને, ઘણી બધી તકલીફ છે. એટલે આ તકલીફને છે ને મેં તકલીફ સમજવાનું બંધ કરી દીધું છે. ખબર છે ને, મારા દીકરાની કાન ભંભેણી કરવી, એને ચડાવવો, પોતાના પક્ષમાં લેવો. એક મિનિટ શું? કાન ભંભેણી, ચડામણી, શું બોલો છો? કેમ ખોટું બોલું છું? અચ્છા, હું ખોટું બોલતી હોઈશ કદાચ મને અચાનક ભ્રમ થતો હશે કે મારી વહુ એટલી સારી છે ને કે વાત ન પૂછો. ખબર છે, હા, તારા બધા જ લક્ષણ મને ખબર છે. તારી આદત છે ને મારી દીકરી વિશે, મારા દીકરાની કાન ભંભેણી કરવી, એને કહેવું કે ત્યાં તો એને બહુ શાંતિ છે, સુખમાં જીવી રહ્યા છે, પણ હેતલબેનને રહેતા નથી આવડતું. આ બધું તે જ કહ્યું ને? ના, તમારા સવાલનો જવાબ છે ના. મેં એવું કાંઈ જ નથી કહ્યું, અને મારે શું કામ કહેવું જોઈએ? હવે જેને જે મજા આવે કરે. હું તો સાગરને ઉલટાનું એવું કહેતી હતી કે તમે છે ને મમ્મીને કાંઈ કહેવાનું રહેવા દો. એમને એમની દીકરી જ સાચી લાગે છે. તમે જેને શું કામ લોહી ઉકાળા કરો? સાચી છે એટલે સાચી લાગે છે. એ જ તે કે મમ્મીને બહેનબાદ સાચા લાગવાના છે ને તો પ્લીઝ તમે શું કામ વચ્ચે બોલો છો? એ લોકોને જે કરવું એ કરવા દો ને. તમે તમારા કામ ધંધામાં ધ્યાન દો. હા, પણ એવું કંઈ નથી સમજાવતી, ઊંધું સમજાવે છે. હા, અત્યારે મારી આગળ છે ને બહુ સારી બનવાની કોશિશ નહીં કર. મને બધી જ ખબર છે મારા દીકરાની કાન ભંભેણી કરે છે, એને મારી દીકરી વિરુદ્ધ ચડાવે છે, અને પછી એમ કહે છે કે આ ઘરમાંથી હેતલબેન જાય તો જ બધું સરખું થાય એમ કેવું છે. પણ હવે અત્યારે તું મને એમ બતાવે કે હું તો એવું મમ્મીજી કંઈ કહેતી જ નથી. તમને હું ન ગમતી હોય ને સીધી તે ના પાડી દો. ના ગમવાની વાત જ નથી. પણ ખોટા આરોપો ન નાખો મમ્મી. એક મિનિટ, શાંતિથી વાત કરજે, સમજી ગઈ? અને તમે જે મારા ઉપર ખોટા આરોપ નાખો છો એનું શું? ખોટા નહીં, સાચા આરોપ નાખી રહી છું. મમ્મીજી મેં એવું કાંઈ નથી કર્યું. અચ્છા, કાંઈ નથી કર્યું? ખરેખર કાંઈ નથી કર્યું? રહેવા દે ને. આ ઘરમાં સુખેથી આ સુખના હિંડોળા ઝૂલી રહી છે, એટલે મારી દીકરીનું દુઃખ તને ક્યાં દેખાવાનું? હા, મારી દીકરી દુઃખી હોય કે સુખી હોય તને તો એમ જ લાગે ને કે મારી દીકરી નાટક કરી રહી છે બધા. હા, જેમ તમને એવું લાગે છે કે હું નાટક કરું છું, હું કાન ભંભેરણી કરું છું. કરે છે. મારો સાગર આવો હતો જ નહીં, કોઈ દિવસ એની મમ્મી પપ્પાની સામે બોલ્યો જ નથી. પણ હવે જ્યારથી હેતલ આ ઘરમાં પાછી આવી છે એ દિવસથી સાગરની મગજમારી વધી ગઈ છે. આ તમને તે હેતલબેન જ કહ્યું હશે ને કે હું મારા પતિને આવું બધું કહી રહી છું? ના, નથી કીધું. મને મારી દીકરીએ નથી કીધું. હા, મને ભ્રમ નથી થતો, હું હકીકતમાં વિશ્વાસ કરું છું. સમજી ગઈ? તમારે જે સમજવું હોય ને સમજો, પણ 100 વાતની એક વાત ફાઇનલ છે. બેનબાને આ ઘરમાં રહેવું હોય તો રે, એમના સાસરીએ જવું હોય તો જતા રહે, જે કરવું હોય એ કરે. મને કાંઈ લેવા દેવા નથી. એ એક દિવસ શું
2 દિવસ અહીંયા રહે, મહિનો દિવસ અહીંયા રહે કે આખું વર્ષ અહીંયા રહે, મને કોઈ કાંઈ નથી કહેવાનું. જે કહે છે ને તમને અને તમારી દીકરીને કહે છે એમ પણ વાત થવામાં આવે કે બાકી તો રાખ્યું નથી ને. બરાબર છે. હા બરાબર છે. મારી દીકરી એની સાસરીમાં તકલીફ હતી, આ ઘરમાં પાછી આવી, હા એની વાત કેટલી આગળ વધી, કેટલી પાછળ વધી, એ બધી વાત જવા દો ને. તમે તમારું કામ કરો ને. તમારા કામમાં તો તમારા વેતા નથી અને મારી દીકરીના વહીવટ કરવા બહુ દોડી આવો છો. મારે કોઈનો વહીવટ નથી કરવો, પણ તમારી દીકરી કેવી છે ને બધા જાણે જ છે. અહીંયા સરખી રીતે નથી રહેતા તો ત્યાં શું સરખી રીતે રહેતા બસ હશે? આવી ગઈ ને, મનની વાત મોઢા પર આવી ગઈ ને. આ જ વસ્તુ તું મારા સાગરને કહેતી હોઈશ અને મારા સાગર આવીને મને કહે છે. 100 વાતની એક વાત, આ હેતલના બાપનું ઘર છે, તમારા બાપનું નહીં. સમજી ગયા? એને ફાવશે ત્યાં સુધી રહેશે, એને ગમશે એ કરશે. સમજી ગયા ને? એટલે ખોટું દોડડા પણ કરવાનું રહેવા દેજો. હવે હું મારા કામે જાઉં. હા કરશો જ ને, ઉપકાર નથી કરતા. ઘરની વહુ છો તો કામ કરશો. દોડડાઈ બનતી જ્યારે હોય ત્યારે મારી દીકરીને જ લપેટમાં લેવી છે. અને શીરો બનાવી નાખજો. રીચા, આ ઘરમાં શું થઈ રહ્યું છે? આ ઘરની તું માલિક છે, તને ખબર પડવી જોઈએ કે આ ઘરમાં લોકો સાથે કેવું વર્તન થઈ રહ્યું છે, કોણ ક્યાં કેવી વાતો કરે છે, કંઈ ખબર પડે છે કે નહીં તને? તને કંઈ સમજાતું છે કે નહીં? તને કેટલીક વાર મારે સમજાવવાની? હા મને જ સમજાવવાની ને. હા મને સમજાવવાની. એક તમારો દીકરો આવીને સમજાવી જાય, બીજી તમારી વહુ અને હવે તમે. અરે આ સાગર કેટલો ટેન્શનમાં ફરે છે, તને ખબર છે? એનું કામમાં બિલકુલ મન નથી લાગતું. અત્યારે કામ ધંધો એ સરખો નથી કરી શકતો. તો એમાં હું શું કરું? હાલે અરે એને તારું ટેન્શન, એને મારું ટેન્શન, એને હેટલનું ટેન્શન, એને અશોકનું ટેન્શન, આ ઘરનું ટેન્શન, કામ ધંધાનું ટેન્શન. પછી એ માણસ કરશે શું જો ટેન્શનમાં ને ટેન્શનમાં રહેશે તો? કંઈ નહીં કરે. હા એ માણસ શું કરશે ને એની ચિંતા જવા દો તમે. તમે મને શું મારું મગજ ખરાબ કરો છો? રહેવા દો ને, ખોટું મગજ બગાડી નાખો છો. હા આ બધું છે ને ટેન્શન આપણા લીધે નથી. હા સાગરને મહત્ત્વનું ટેન્શન તો એની બાયડી આપે છે, બધી કાન ભંભેણી કરીને. સાચું કહું છું, આ વહુ છે ને જેટલી દેખાય ને એટલી સીધી નથી. હા પણ જ્યારે તું આ વહુની અંદર દીકરીને જોશે ને ત્યારે તને સમજાશે, બાકી તને આમાં કંઈ ખબર નહીં પડે. દીકરી જેવા લક્ષણ હોય તો દીકરી જોઉં ને, બસ. એનામાં વહુનાય લક્ષણ નથી, છતાંય રાખું છું. આટલી હાથમાં ને હાથમાં રાખું છું તો એમ કહે છે કે મારું તો ધ્યાન જ નથી આપતા. પણ તું વહુમાં દીકરીના લક્ષણ શોધે છે ને, પણ તારે દીકરીના લક્ષણ તો તું જો. આજે એકવાર આપણે એને પરણાવી દીધી તો એ પાછી આવી, ફરી પાછા લગ્ન જેમ તેમ કર્યા આપણે, તો એ પછી આવું કરે છે. તો હવે કોણ આપશે એને ને ક્યાં લગ્ન થશે ને તારું મારું નામ શું રહેશે આ ગામમાં? કંઈ ખબર પડે છે તને? એટલે બદનામ શું આપણી એ દીકરી આપણને કરે છે? તમે એકવાર પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે આપણી દીકરી સાસરીમાં સુખી છે, દુઃખી છે, એની કઈ રીતની હાલત છે? એ કાંઈ જાણવું નથી. બસ કહી દીધું આપણી દીકરી ખરાબ છે, એ ત્યાં સમજી વિચારીને નથી રહેતી. અને આ બધી જ ચડામણી તમારી વહુ તમારા દીકરાને કરે અને તમારો દીકરો આખા ઘરમાં ફેલાવે. બસ રીચા બસ, તું છે ને મારી વહુને વાતમાં લાવ જ નહીં. જો તું દીકરી કરતી હોય ને તો દીકરી આપણા ઘરનું ગર્વ છે ને, તો વહુ આપણું અભિમાન છે, એ તને નહીં ખબર હોય? દીકરી દુઃખ છે તો વહુ દવા છે. એમ? હા બહુ પણ તું સરસ. છે ને મારી વહુને આ રીતે વચ્ચે નહીં લાવ અને તું સમજાવવાની કોશિશ કર. આ હેટલને સમજાવવાની કોશિશ કર કે તું સમજીને તારા સાસરે રહે. થોડી કોશિશ તો કર એકવાર સારી રીતે રહેવાની. તું જો ત્યાં દીકરી બનીને રહેશે ને તો એ તારું સાસુ તને બિલકુલ હેરાન નહીં કરે. પણ ક્યાંય જમાઈ બી સાથે રાખવા માંગે છે. તને ખબર છે સાગર શું કહેતો હતો કે જમાઈ મળ્યા હશે ને છૂટું કરવાનું કહે છે, તો શું આ યોગ્ય છે? ભલે છૂટું કરી નાખે, કમસે કમ મારી દીકરી સુખી તો રહેશે. હા આ લોકોને ત્યાં દુઃખી થઈ ગઈ છે. આપણને એમ હતું કે આપણી દીકરી ત્યાં રાજ કરશે. શું કંટોલા રાજ કરે? એક રૂમ રસોડાના ઘરમાં. તમે કહેતા હતા સંસ્કારીને સારો છોકરો છે. મારું તો પહેલેથી મન નહોતું. તારું મન તો જ્યારે પહેલી વાર પરણાવીને ત્યારે પણ નહીં હતું. કેટલા સારા ઘરના ને કેટલું સારું ઘર હતું, પૈસાવાળા માણસ હતા, સારા માણસ હતા, તોય પણ નહીં. તેમાં પણ ત્યાં જ તોડાવ્યું. અને આમાં પણ તો હજી એવી જ વિચાર કરે છે કે ભલે તૂટતું. અરે સુખ શાંતિ બધી છે ને નહીં મળતી હોય મેળવવી પડે. એને મેળવતા આવડતું હોય ને તો બધું મળે એમ છે ત્યાં. બરાબર. હા વાતો સારી લાગે, એ તો જેના પર વીતતી હોય ને એને ખબર પડે. અને હવે છે ને આ એમ કહો છો ને કે સાગર કંઈ કરી બેસે, સાગર ટેન્શનમાં છે, કાંઈ કરવાનો નથી, મને બધી ખબર છે. એ તો જ્યારે કંઈ કરશે ને ત્યારે તને ખબર પડશે. આવકમાં બી કેટલી તકલીફ પડે છે આપણને, બિલકુલ કામ નથી કરતો એ. તો શું કરીએ? હા એ બધું હું મારી હેતલનો વાંક છે? નથી કરતો તો બધું આમાં શું? એમાં આ સાગરનો વાંક છે, તો શું? દામિનીનો વાંક છે? હા
તમારી વહુનો તો પૂરેપૂરો વાંક છે. પણ અત્યાર સુધીમાં દામિની મેં ક્યારેક એના પિયર જતા જોઈ નથી, અને કઈ હશે તો બી એક દિવસમાં પાછી આવી ગઈ છે. આ જોઈ તે? તો શું કરવું? હા, શું કરું હું? અરે તું છોડ, તારી સાથે શું વાત કરવાની? તો શું કામ કરો છો? બહેસ જ નહીં કરો ને મારી સાથે. પણ તું એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના નથી સમજી શકતી. અરે એને સાસરે વળાવવાની હોય, આપણે વળાવી દીધી હોય ને તો અહીંયા 1-2 દિવસ સારી લાગે. એને સમજાવીને મોકલવાની હોય તો સમજી જાય ને તો આ બધું સરખું થઈ જાય એમ છે. પણ નહીં, તું એની વાતમાં વાત પુરાવે છે. તો મારી દીકરી સાચી હોય તો હા તો પુરાવું જ ને. અને તમને કહી દઉં છું, આ વારે ઘડીએ છે ને સાગરની વાત લઈને નહીં આવો. સાગર કંઈ કરવાનો નથી, ખોટે ખોટી ધમકીઓ આપ્યા કરે છે. આ નહીં સમજે અને આ ઘર તોડાવીને રહેશે, દીકરીનું પણ અને મારું પણ. આવો, તમારી જ રાહ જોતી હતી. કેમ? શું થયું? શું થયું શું નથી થયું ને એમ પૂછો. અમારે તમને કેટલી વાર વાત કરવાની કે તમે તમારા મમ્મીને જઈને સમજાવો. તમારા મમ્મી તો તમારી એ કોઈ વાત નથી સાંભળતા. આની પહેલાં મેં તમને કહ્યું હતું કે મમ્મી છે ને મારા ઉપર ખોટા આરોપો નાખે છે. હવે તો હદ થઈ ગઈ છે. મને કહે છે કે તારે તારા પિયર જવું હોય ને તો જતી રહેજે. શું કર્યું પાછું મમ્મી? બસ એ જ કે હું તમારી કાન ભંભેરણી કરું છું ને તમારી બેન વિરુદ્ધ તમને ચડાવું છું. એમને એવું લાગે છે કે આ બધું કરવાવાળી હું છું. હા, કહેવાય ને કે જેમની આંખમાં મોતિયો હોય ને એને બધે પીળું જ દેખાય. કરવું છે પોતાએ અને ગણાવવું છે બીજાના નામે. જો તમે છે ને તમારા મમ્મીને જે કહેવું એને કહી દેજો. આ છેલ્લી વાર છે. હવે મમ્મીએ મને કંઈ કહ્યું છે કે ખોટા આરોપો નાખ્યા છે ને તો હું સાચે જ આ ઘર છોડીને જતી રહીશ. તારે શું કામ આ ઘર છોડીને જવું છે? તો પછી મારા બાપે છે ને મને અહીંયા કોઈનું સાંભળવા નથી મોકલી. સમજુ છું દામિની. કંઈ સમજતા નથી. સમજતા હોત ને તો આ હાલત ના હોત. જો દામિની, આ ઘરના બધા વ્યક્તિ મને હેરાન જ કરે છે. એક તારો સહારો છે અત્યારે મારે, અને જો તું પણ આવું કરીશ ને તો મારી પાસે બીજો કોઈ આધાર નથી અત્યારે. તો શું કરું? મારાથી પણ હવે સંભળાતું નથી. અરે એમની દીકરી છે, એમને જેટલા દિવસ અહીંયા રહેવું એટલા દિવસ રહી, જેટલા મહિના રોકાવું હોય એટલા મહિના રોકાય. મને એમાં એવું સંભળાવવાની શું જરૂર છે કે આ મારા બાપનું ઘર નથી? સાચી વાત છે તારે. હા, મમ્મીનું વર્તન છે ને દિવસે ને દિવસે ખરાબ થતું જાય છે. નાના છોકરાઓ જેવી બુદ્ધિ થઈ ગઈ છે. જેને સમજાવવા જોઈએ ને એને સમજાવતા નથી, બીજાને જ વળવું છે. ઓલું કહેવાય ને કે જ્યાં પહોંચવું વળે ને ત્યાં જ પોતાનો હક જમાવવો છે. તમે સહન કરી શકો, હું ન કરી શકું. સીધી એવી વાત છે. આ છેલ્લી વાર હતું. હવે જો મમ્મીએ મને કાંઈ કહ્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નહીં થાય. સારું બાબા, મમ્મીને હું પાછી સમજાવવાની કોશિશ કરીશ. કહીશ કે એટલે પાછા મમ્મી મારી પાસે આવશે અને પાછું મને બોલશે. ચોખ્ખા શબ્દમાં મમ્મીને કહી દઈશ કે આ બાબતે તમે દામિની સાથે વાત નહીં કરતા. તમારે જે પણ કાંઈ વાત કરવી હોય ને એ બધી મને જણાવી દેજો. હા, પહેલાં જ તમને કહ્યું હતું કે તમે બેનબા વિશે મમ્મીને કહેવાનું રહેવા દો, પણ નહીં. મમ્મીને તો એવું લાગે છે કે તમારા ભાઈ વિરુદ્ધ હું તમને ચડાવું છું, તમારી બેન વિરુદ્ધ હું તમને ચડાવું છું, તમારા મમ્મી વિરુદ્ધ હું તમને ચડાવું છું. બધાની કાન ભંભેરણી હું જ કરું છું. એ ભલે ને કહેતા, હું કહું છું તને એવું કાંઈ, અને હું બેનને સમજાવતો શું કામ? બેનની જ ભલાઈ માટે સમજાવતો હતો ને. હું કાંઈ મારી ભલાઈ માટે સમજાવતો હતો. હવે એનું ઘર વસી જાય અને શાંતિથી બે ખુશ રહે તો એને જ ફાયદો થવાનો છે ને વળી મને શું ફાયદો થવાનો છે? અને ભાઈને તો એ સમજાવતો હતો કે તમે આમને ઘરમાં પડ્યા રહો એના કરતાં નાનું તો નાનું કંઈક કરશો ને તો ઘરમાં 2 પૈસા આવશે અને એ બાને તમારો દિવસ જશે. મેં નક્કી કરી લીધું છે કે હવે હું આ ઘરમાં નથી રહેવા માંગતી. બહુ થયું. બધાનું જેટલું સહન કરવાનું હતું ને એટલું કરી લીધું છે. તું આ ઘર છોડીને તારા પિયર જવાની વાત કરે છે? હું નહીં, આપણે બંને આ ઘર છોડીને જતા રહીએ. મારે આ લોકોની સાથે નથી રહેવું. પછી રાખે એમની દીકરીને અહીંયા ને દીકરાને અહીંયા. પણ દામિની, સાચું કહું ને તો અત્યારે આ ઘર ચાલતું હોય ને તો એ મારા લીધે ચાલી રહ્યું છે. અડધી મહેનત પપ્પા કરે છે ને અડધી હું કરું છું. તને તો ખબર જ છે ને કે આ ઘરમાં કમાવાવાળા હું અને પપ્પા બે જ છીએ. અને જો આપણે આમ નોખા જતા રહીશું ને તો આપણી પાછળ આ લોકો રજડી પડશે. કહેવાય છે ને, લાતોના ભૂત હોય ને એ વાતોથી ન માને. આ લોકોને જ્યાં સુધી સબક નહીં શીખવાડે ને ત્યાં સુધી એ લોકો નહીં સમજે. અને એટલે જ છે ને તમે મમ્મી સાથે વાત કરી લો. આપણે બંને હવે આ ઘરમાં નહીં રહીએ. કાં તો આ ઘરમાં હેતલબેન રહેશે અને કાં તો હું રહીશ.
જો દામિની તું તો સમજવાની કોશિશ કર. હેતલ તો નથી સમજતી. અત્યાર સુધી મેં નહોતું કહ્યું ને, અત્યાર સુધી મેં કોઈ દિવસ આવી વાત નથી કરી, પણ તમારા મમ્મીએ ખોટા આરોપો નાખ્યા છે ને, એ હવે મારે સાચા સાબિત કરવા છે. જ્યારે જો ત્યારે બસ વહુની પાછળ પડ્યા રહી છે. પોતાની દીકરી કે એ સાચું, હું કહે ખોટું. કોઈ દિવસ મારી વાત સાંભળવાની કોશિશ નથી કરી એમણે. અરે પણ તને ભગવાને બે કાન તો આપ્યા જ છે ને. એક કાનથી સાંભળવાનું અને બીજા કાનથી કાઢી નાખવાનું. આવી બધી વાતો મગજ ઉપર નહીં લેવાની. હું શું કામ આ બધું કરું? હું શું કામ સહન કરું? અરે હું પણ તો કરું જ છું ને. હું ના કરતો હોય તો કે તમારે જે કરવું હોય ને કરો. તમારી પાસે આજનો દિવસ છે, જે ફેસલો લેવો હોય ને લઈ લેજો. સારું, વિચારું છું. વિચારી અને પછી તને જવાબ આપું છું કે શું કરવું અને શું નહીં. હા આવી ગયો, પણ સાગર ક્યાં ગયો છે તને ખબર છે કઈ? હજી નથી આવ્યો. એ કહીને જાય છે તો મને ખબર હોય. હશે ભાભીની સેવામાં. હવે એના બે પગ તો હાજા છે, મારે આયા તકલીફ છે. તારે તકલીફ છે ને, તારે બધે જ તકલીફ છે ને. તારે કામ ધંધો ક્યાં કઈ કરવો છે? બસ ખાલી આ હું કરવું છે, બીજું શું છે? મમ્મી કાંઈ નહીં. હવે તું હારો નથી લાગતો. આવડી મોટી ઉંમરે મમ્મી મમ્મી કરે નો હારો લાગે. હવે તો હું બા કહું એમ? આ નથી કાળા કઈ ઠેકાણા નથી, કઈ કામ ધંધો કરતો. બસ આમ તારી મારી કરવી છે બસ હવે પણ હું બસ હવે પણ હવે પેલો છોકરો હજી આવ્યો નથી, મને એ ટેન્શન છે. હા એને છે ને ભાભી ચડાવે છે ને એટલે ક્યાંનો ક્યાંય રખડતો હશે. હા અરે ભાભી ચડાવે ને તો કઈ ભાભી એની હારે નથી ગઈ. હા એ તો અહીંયા જ છે ને. ફોન કરી લો ને, પૂછી લો ને. અરે કર્યો ફોન નથી ઉચકતો, બાઇક પર હશે એટલે. પણ તમને ફિકર છે નહીં કાંઈ? તો એમાં શું ફિકર કરવાની? આવી જાય છે ને રોજ, આવી જશે અત્યારે પણ. તો લોહી પી ગયા છે ક્યારના. એકની એક વાત આવ્યો નથી, આવ્યો નથી, આવ્યો નથી ત્યાં કોઈ દિવસ અત્યાર સુધીમાં ફોન કર્યો છે ને? પપ્પા કરતી જતી. આ બાયડી આવી ને પછી મેં બંધ કરી દીધું. બરાબર? બાયડીનો ગુલામ થઈ ગયો તો. બાયડીનો ગુલામ છે. અને તું તો કાંઈ બોલતી જ નહીં હવે. લે. તારે પણ વિચાર કરવાનો છે હવે કે તું શું કરી રહી છે, ક્યાં બેઠી છો, જોયું કે તારે ક્યાં બેસવું જોઈએ. ખરેખર આ ત્રાસ છે પપ્પાનો, ત્રાસ આ ઘરમાં. એમાં કઈ નવી વાત છે બેટા? આ રોજનું લાગ્યું. હવે તો એમની વાત છે ને હું આ કાને સાંભળી આ કાને કાઢી નાખું છું. આવો બતાવ્યા. આવ બેસો બેટા. ક્યાં મોકલ્યા છે મારા ભાઈને? ડીમાર્ટમાં કે ઝુડિયોમાં? બોલે હવે તો એ કઈ બોલે પેલા કોઈ સાંભળશે કે? લાવ. હા શું છે? હશે કંઈક નવી વસ્તુ લાવી હશે તમારી વહુ. લિસ્ટ હશે, લિસ્ટ મમ્મી કરિયાણાનું. મમ્મી પપ્પા અને પરિવારના દરેક સભ્યોની સૌથી પહેલાં માફી માંગુ છું. શું? પપ્પા, તમારી હું દિલથી હાથ જોડીને માફી માંગુ છું. કારણ કે આ ઘરની અંદર મને સમજવાવાળું કોઈ નથી. તમે અને મારી પત્ની એ બે જ વ્યક્તિ છે જે મને સમજે છે. જુઓ, અત્યાર સુધી હું વારંવાર પપ્પા તમને કહેતો રહ્યો કે હું ટેન્શનમાં જીવું છું, હું હવે આ જિંદગીથી કંટાળી ગયો છું. પણ આજે જે પગલું ભરવા જઈ રહ્યો છું ને એ પગલું હું કેટલાય સમયથી વિચારતો હતો. અને જ્યાં સુધી તમને આ ચિઠ્ઠી મળશે ત્યાં સુધી તો હું આ દુનિયામાંથી વયો ગયો હોઈશ. એટલે આ દુનિયા છોડીને હું જતો રહ્યો હોઈશ. પણ ક્યાં ગયો? મમ્મી, શું કહે છે તું? તમે હેતલને સમજાવી ન શક્યા, એને સાસરે મોકલી ન શક્યા અને વાતમાં દામિનીનો વાંક કાઢતા રહ્યા. ઘરમાં રોજ નવા ઝઘડા, રોજ કંઈક ને કંઈક બાબતે ટેન્શન. આ બધું મારાથી સહન નહોતું થતું. અને રહી વાત અશોકભાઈની, એ પણ સમજવા તૈયાર નહોતા. કામ ધંધો કરવા નહોતા માંગતા. અને તમને કોઈને સમજાવવા એ મારા હાથની વાત નહોતી. એટલે આ દુનિયા છોડીને એટલે સાગરા તું ત્યાં છોડી દીધી? મેં સવારે એમની સાથે વાત કરી હતી. એમને કમ્પ્લેન કરી હતી કે મમ્મી મારા ઉપર આરોપો નાખે છે.
ત્યારે એમને મને કહ્યું હતું કે હું તને વિચારીને જવાબ આપીશ, અને પછી ઘરની બહાર જતા રહ્યા હતા. મને થયું કે પોતાના કામથી ગયા હશે. અરે પણ બહુ બેટા, તમારે મને કહેવું તો જોઈએ ને. જે કંઈ ફરિયાદ હતી તો અમે જ કરતે ને. સાચી વાત છે તમારી, બધી જ મારી ભૂલ છે. એક તો કોઈ એમને સમજતું નહોતું, અને હું પણ ઉપરથી એમને કમ્પ્લેન કરતી હતી. નહીં બહુ બેટા, પણ તમારો કોઈ વાંક નથી. આમાં વાંક એની મમ્મીનો, આ હેતલનો, આ સપનો છે. એ ખાનદાની માણસ હતો. પતિ તો મારો ગયો ને. બેટા મજા આવી તમને લોકોને? મજા આવી મમ્મી? હવે રાખો તમારી દીકરીને અહીંયા, કારણ કે દીકરો તો રહ્યો નથી. મેં કેટલી વાર સમજાવી હતી તને, સમજાવી હતી કે નહીં કે તું દીકરો ગુમાવશે, અને આના અરસાણ મને ક્યારના આવી જ ગયા હતા. મને ખબર જ હતી એ બહુ સ્વાભિમાની માણસ હતો. એ ક્યારે આવું સહન નહીં કરી શકે. અરે જ્યાં સુધીની શક્તિ હતી ને ત્યાં સુધી એને સહન કર્યું, પણ તમે કોઈ એકના બે નહીં થયા. હા, હેતલ પણ નહીં માની, તું પણ નહીં, ને તું પણ આ ઘરમાં આગ લગાવતો રહ્યો. અને સરવારે મારે મારા સાગરને ગુમાવવો પડ્યો. હવે બધાને શાંતિ થઈ ગઈ ને તમને? નહીં, આમાં મારોય વાંક છે. અરે મારે તો પગમાં થોડીક તકલીફ છે, પણ મારથી કામ તો થાય એમ હતું ને, પણ હું કોઈ દી કામે ગયો જ નહીં. નહીં ભાઈ, આમાં મારો વાંક છે. વારંવાર અહીંયા આવતી હતી ને નાની મોટી શિકાયતો લઈને, પણ આજ વખતે તો પાછી ગઈ જ નહીં. બેટા, હવે આંસુ પાડવાની કોઈ જરૂર નથી. જે થયું ને એ સારું થયું છે, બસ. આ જ થવાનું હતું, પણ તમને બહુ સમજાવવાની કોશિશ કરી, તમે નહીં સમજ્યા. પપ્પા એટલે જ તો કહ્યું છે ને કે દુનિયામાં માણસને કોઈ હરાવી નથી શકતું. હરાવી શકે ને તો એ પોતાનો પરિવાર જ છે. પરિવારની આગળ માણસ હારી જાય છે. સાથે હોય ને તો ગમે એ જંગ જીતી જાય. આપણે લોકોએ સમજવાની જરૂર હતી. ગમે એવી મુસીબત હોત તો ચાલે, પણ ઘર કંકાશ કોઈ માણસ સહન ન કરી શકે. હા, ઘર કંકાસ કરીને મારા દીકરાએ જીવ લીધો. તમને હું પણ નહીં, ભગવાન ક્યારેય તમને માફ નહીં કરી શકે. એકદમ સાચું કહ્યું. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. દીકરાની વેદના સમજી જ નહીં. એમ હતું કે ધમકી આપતો હશે, પણ એ તો ખરેખર આ દુનિયા છોડીને જતો રહ્યો. મારો સાગર નથી રહ્યો. સાગર આ દુનિયામાંથી મમ્મી, રીચા, મમ્મી, મમ્મી, રીચા, મમ્મી, મમ્મી, રીચા બોલ, શું થયું? મમ્મી, તારી મમ્મી નહીં બોલે હવે.